ગોંડલ સ્થિત સુપ્રસિદ્ધ અક્ષર મંદિરના આધ્યાત્મિક સાનિધ્યમાં ટ્રાફિક જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ખાસ ઉપસ્થિત રહીને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। BAPSના કોઠારી સ્વામી અને આરુણી ભગતે આશીર્વાદ પાઠવ્યા હતા, જ્યારે ગોંડલ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સેમિનારના અંતે પોલીસ પ્રશાસન અને નાગરિકોએ સાથે મળીને માર્ગ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક શિસ્ત જાળવવાના દ્રઢ સંકલ્પ કરી અને શપથ લીધા હતા। આ આયોજન દ્વારા સમાજમાં સુરક્ષિત વાહન વ્યવહારોનો સંદેશો ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। आज राजकोट ग्राम्य जिला पुलिस द्वारा जो ट्रैफिक अवेरनेसनो मास जो जनवरी महीनो है ट्रैफिक अवेरनेसनो महीनो है एम अवेरनेस माटे स्वामीनारायण जो अपना मंदिर है गोंडलनु एम डॉक्टर अजयजी जाडेजा जो ट्रैफिक अवेरनेसनो अपना गुजरात भर में काम करे छे एनी साथे मळीने आ एक सरस अवेरनेस माटे एक चित्र प्रदर्शनी राखी है जेमां जूना एक्सिडेंट्सना विजुअल्स राख्या है, आ दुर्घटना कई रीते बने छे एना कारणों राख्या है अने आना शुं प्रभाव पड़े छे एना संबंध में आज एक विचार संगोष्ठी पण थई जेमां स्कूलना विद्यार्थीओ अने अहींयाना लोकल नागरिको हता। अने हूँ तमाम लोकोने अपील करूँ छूँ कि ट्रेफिक नियमों पालन करो। 18 वर्षथी नाना बाळको जेनी पासे लाइसेंस नहीं होय के 18 वर्षथी मोटा जेनी पासे लाइसेंस नहीं होय एने वाहन नहीं आपता। 2 व्हीलर चलाती समय फरजियात हेल्मेटनो उपयोग करो, 4 व्हीलर में सीट बेल्टनो उपयोग करो અને સ્વયંને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખો। અમે જિલ્લાની લગભગ સ્કૂલ્સમાં એની માટે અવેરનેસના પ્રોગ્રામ કર્યા છે। અમુક સ્કૂલ બાકી છે, ત્યાં અમે ઓર પ્રોગ્રામ કરવાના છે। પહેલા ફેઝમાં અમે લોકો સમજ કરવાના છે। આથી બહુ ફરક પડ્યો છે। બહુ સ્કૂલ્સનો અને પેરેન્ટ્સનો બહુ પોઝિટિવ પ્રતિસાદ અમે લોકોને મળ્યો છે।